ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवर्णिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। चौथा श्लोक थी साथे तवैश्वर्यं यत्तज्जगदुदय रक्षा प्रलयकृत त्रयी वस्तु व्यक्तं तिषुषु गुणभिन्नासु तनुषु अभव्यानामस्मि वरदरमणीयामरमणि विहन्तुं व्याक्रोशी विदधति हैके जरति यः किमिह किमुपाय स खलु किमुपाय त्रिभुवनं किमाधारो धाता सृजति किमुपादानमिति च अतर्क्यैश्वर्ये त्वयि अनवसरदुःस्थो हतधियः कुतर्कोऽयं कांश्चिन् मुखरयति मोहाय जगतः अजन्मानो लोका किमवयभवन्तोऽपि जगताम् अधिष्ठातारं किं भवविधिरनादृत्य भवति अनीशो वा कुर्यात् भुवनजननेकः परिकरः यतो मन्दात्वान् प्रत्यमरवरसंशेरतहिने। ગઈકાલ આપણે જોયું છઠ્ઠા શ્લોકની અંદર પુષ્પદંત ભગવાનને કહે છે હે અમરવર, હે અમરવર. આ બધા જે લોક જે છે, જુદા જુદા લોક જે છે એ બધા કેવા છે? અવયવોવાળા છે.
અવયવવાળા એટલે જે બધા જુદા જુદા છે, બધા ભેગા કરીને એક સૃષ્ટિ થાય છે. તો આટલા બધા લોક જે છે આ અવયવવાળા છે એ શું જન્મ વગરના હોઈ શકે? ના જ હોઈ શકે. અર્થાત એનો જન્મ છે, એ જન્મવાળા છે, અર્થાત એ ભગવાને એનું સર્જન કરેલું છે. તો આટલા બધા લોક હોય તો એ કંઈ સર્જક વગર જે છે એની ઉત્પત્તિ ન થાય. કેવી રીતે ઉત્પત્તિ થાય? પ્રશ્ન છે કે સર્જક વગર કિમ અધિષ્ઠાતારમ ભવવિધિ અનાદૃત્ય ભવતી. તો ભગવાન વગર અથવા તો કોઈ પણ વગર, સર્જક વગર સર્જન કેવી રીતે શક્ય છે? કંઈ પણ સર્જન થયું છે તો એનો કોઈ સર્જક હોવો જ જોઈએ. અને એ સ્પષ્ટ જ છે કે એ સર્જક કોઈ સામાન્ય જીવાત્મા ના હોય, એ સર્જક ઈશ્વર જ હોવો જોઈએ. અનીશો વા કુર્યાત. જો આપણે એવું માનીએ કે અનીશઃ આ જગત છે ઈશ્વર વગરનું છે એવું જો માની લઈએ, કુર્યાત એવું આપણે કલ્પના કરીએ, તો ભુવન જનને કફ પરિકરઃ. તો એ કોઈ સામાન્ય માણસે કંઈ જગત બનાવ્યું હોય તો સામાન્ય માણસને તો રચના કરવામાં શું જોઈએ? બધી વસ્તુઓ જોઈએ, દ્રવ્ય જોઈએ, સાધનો જોઈએ. તો એ બધા સાધનો ક્યાંથી લાવે? એ કહે છે કે આ કોઈ સામાન્ય માણસનું કાર્ય નથી, આ તો ઈશ્વરનું જ કાર્ય છે. યતઃ માટે મંદાહા ત્વામ પ્રતિ અમરવર સંશય ગતે ઇમે. સંશય ગતે માટે કેવા લોકો છે? મંદાહા, જે મંદ લોકો જે છે, ત્વામ પ્રતિ તમારા માટે શું કરે છે? તમારે ઉપર શંકા કરે છે કે ભગવાન છે નહીં એવી શંકા કરે છે. પણ હકીકત એ લોકોને ખબર નથી કે આવડી મોટી સૃષ્ટિ જે છે એ કોઈ સામાન્ય માણસ બનાવી ન શકે. એટલું જ નહીં, એની મેળે મેળે પણ ન થાય. શાસ્ત્ર શું કહે છે કે આ કોઈ એની મેળે મેળે ન થાય. વૈજ્ઞાનિકો પણ કહે છે કે મેળે મેળે કોઈ દુનિયાની અંદર કોઈ વસ્તુ એની મેળે ઉત્પન્ન ન થાય. એનો કોઈ ઉત્પાદયિતા હોવો જોઈએ, એનો કોઈ સર્જક હોવો જોઈએ. અને એ ઉત્પાદયિતા છે એ કોઈ સામાન્ય માણસ તો ન જ હોઈ શકે. કેમ કે સામાન્ય માણસને તો જેમ કુંભારને માટી જોઈને, દોરીએ જોઈને, લાકડીએ જોઈને, ચાકડોએ જોઈને બધું જ જોઈએ, એમ ભગવાનને આવી કંઈ જરૂર નથી. ભગવાન તો પોતાના સંકલ્પ માત્રથી જ બધું આ સર્જન કરે છે. અને એટલા માટે એ ભગવાન જ એના સર્જક હોવા જોઈએ. હવે કહે છે કે આ દુનિયાની અંદર અનેક પ્રકારના લોકો રહેલા છે અને બધાને ઈચ્છા છે ઈશ્વરની પ્રાપ્તિની. જો બધાને ઈશ્વરની પ્રાપ્તિની ઈચ્છા હોય તો બધા સીધા વેદાંત જ કેમ નથી ભણતા? કેમ કે વેદાંતિ જ ખરેખર ઈશ્વરની પ્રાપ્તિ છે. ઈશ્વરના સ્વરૂપની પ્રાપ્તિ તો જ્ઞાનથી છે. અને જ્ઞાન જે છે શેનાથી પ્રાપ્ત થાય છે? એ શાસ્ત્રના અભ્યાસથી પ્રાપ્ત થાય છે. જ્ઞાન કંઈ બેઠા બેઠા પ્રાપ્ત ન થઈ જાય. જ્ઞાન કોઈને સમાધિમાં પ્રાપ્ત ન થાય. કોઈ પણ વસ્તુ છે સમાધિમાં ક્યારેય પ્રાપ્ત ન થાય. સમાધિમાં કે ધ્યાનમાં જે પ્રાપ્ત થાય તો શું છે? એ તો આપણને જે કંઈ આપણે જે વિચારેલું હોય, સાંભળેલું હોય ને એનું જ આપણે ચિંતન કરી શકીએ, ધ્યાન કરી શકીએ. અને સમાધિમાં આપણા પુણ્યથી કદાચ પ્રાપ્ત થાય તો શું થાય? પ્રાપ્ત થાય તો કોઈ દિવ્ય અનુભવ થાય, કોઈ ચમત્કાર કરવાની કદાચ કોઈ સિદ્ધિ આવી જાય, કોઈ દેવતાઓના દર્શન થાય, એ બધું થાય. પરંતુ મોક્ષની પ્રાપ્તિ જે છે, ઈશ્વરના સ્વરૂપની પ્રાપ્તિ જે છે, એ પ્રાપ્તિ એ જ્ઞાન વગર તો શક્ય જ નથી. પણ તો કેમ બધા જ્ઞાન પ્રાપ્ત કરવા નથી આવતા? શું કામે બધા વેદાંત નથી ભણતા? તો કે એના કારણો છે. શું કારણો છે? જો કહે છે 7મા શ્લોકમાં કહે છે ત્રયી સાંખ્યમ યોગ, ત્રયી સાંખ્યમ યોગ, પશુપતિમતં વૈષ્ણવમિતિ, પશુપતિમતં વૈષ્ણવમિતિ, પ્રભિન્ને પ્રસ્થાને, પ્રભિન્ને પ્રસ્થાને, પરમિદમદઃ પથ્યમિતિ ચ, પરમિદમદઃ પથ્યમિતિ ચ, રુચિનાં વૈચિત્ર્યાत्, રુચિનાં વૈચિત્ર્યાत्,
ऋजुकुटिल नाना पथजुषाम् ऋजुकुटिल नाना पथजुषाम् नृणामेको गम्य नृणामेको गम्यः त्वमसि पयसामर्णव इव त्वमसि पयसामर्णव इव ત્રય સાંખ્યમ ત્રય એટલે ત્રણ વેદ સાંખ્યમ એટલે જે લોકો સાંખ્યને માનનારા છે એવા લોકો યોગઃ યોગને માનનારા પણ છે આ જુદા જુદા મત છે એક ત્રય એટલે વેદોનો મત છે સાંખ્યમ એટલે એક સાંખ્ય મત છે યોગઃ એટલે એક યોગ પણ એક જુદો મત છે પશુપતિ મતમ પશુપતિ મત એ પણ એક જુદો મત છે વૈષ્ણવમ ઇતિ અને વૈષ્ણવ મત આ પણ જુદા જુદા મત છે પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ પથ્યમિતિ ચ પ્રભિન્ને એટલે આ બધા જુદા જુદા બધા મતો છે શેના પ્રસ્થાને પ્રસ્થાને એટલે સંપ્રદાયોની અંદર જુદા જુદા સંપ્રદાયોની અંદર બધા જુદા જુદા આ મતો રહેલા છે પરમ ઇદમ અદહ પરમ ઇદમ અદહ પરમ ઇદમ અદહ એટલે શું આ શ્રેષ્ઠ છે બીજા લોકો શું કહે પેલું શ્રેષ્ઠ છે કોઈ એમ કે આ જ શ્રેષ્ઠ છે કોઈ બીજા એમ કે ના ના પેલું શ્રેષ્ઠ છે બરાબર આ પ્રકારે રુચિનામ વૈચિત્ર્યાદ ઋજુકુટિલ નાના પથજુષામ રુચિનામ વૈચિત્ર્યાદ આ બધા લોકો શા માટે જુદા જુદા મતને અનુસરે છે તો કે છે કે એનું કારણ એ છે કે દરેકની રુચિ જુદી જુદી છે ને જેવી જેની રુચિ હોય એ પ્રકારે એ લોકો એ મતને ગ્રહણ કરે છે રુચિનામ વૈચિત્ર્યાદ ઋજુકુટિલ નાના પથજુષામ રુજુ અને કુટિલ રુજુ એટલે સરળ કુટિલ એટલે અઘરો બરાબર છે રુજુ કુટિલ નાના પથજુષામ આવા પથજુષામ એટલે આવા સરળ અને અઘરા આવા અનેક માર્ગો રહેલા છે બરાબર છે નાના પથજુષામ નૃણામેકો ગમ્ય ત્વમસી પયસામર નવ ઇવ નૃણામ એકઃ ગમ્ય બધા મનુષ્યો જે છે એક ગમ્ય એક જ ભગવાનનું જ ખરેખર બધા ઈચ્છે છે એવું નથી કે કોઈ બીજું જોઈએ છે આ બધા મત જે છે એ બધા મતનો હેતુ એવું નથી કે અમારે જગતના પદાર્થો જોઈએ છે એ લોકોનો બધા ભલે મત મતાંતર હોય જુદા જુદા અનેક માર્ગો હોય જુદા જુદા અનેક સંપ્રદાયો હોય પણ બધાનો હેતુ શું છે એક જ એ છે ઈશ્વરની પ્રાપ્તિ બરાબર છે અને બધા કેવા છે ખરેખર તો તમારું જ ભગવાન તમારું જ એ લોકો તમને જ ઈચ્છે છે કેવી રીતે ઈચ્છે છે તો કે છે પયસામ અર્ણવ ઇવ પયસામ એટલે નદીઓ જેમ નદીઓ જે છે અર્ણવ ઇવ નદીઓ હંમેશા કોની પાસે જવા ઈચ્છતી હોય છે સમુદ્ર પાસે બરોબર ને કોઈ નદી છે સમુદ્ર પાસે અહીંથી મળે કોઈ બીજી બાજુથી મળે કોઈ ત્રીજી બાજુ પણ બધાની ઈચ્છા શું છે ગમે એમ કરીને સમુદ્ર પાસે પહોંચવું છે બધાને સમુદ્રમાં ભળી જવું છે એ જ રીતે અહીંયા પણ અનેક પ્રકારના મતો છે ત્રયી એટલે વેદનો મત છે જુદા જુદા વેદ એટલે શું વેદની અંદર પણ જુદા જુદા માનનારા લોકો હોય છે અને એટલું જ નહીં એ લોકો એવું જ માને છે વેદને માને છે એટલે શું કર્મકાંડને જ માને છે આ મૃતે હે આ સુપ્તે હે તમે મરો જીવો ત્યાં સુધી શું કરવાનું તમે કર્મ કરો શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે કર્મ કરી જ જાઓ આખી જિંદગી કર્મ કરવાનું જ છે શરૂઆત ક્યાંથી થાય બ્રહ્મચર્ય અવસ્થામાંથી થાય ત્યાંથી છેક સુધી જ્યાં સુધી માણસનું મરણ ન આવે શાસ્ત્ર શું કહે છે કે ત્યાં સુધી દરેક વ્યક્તિએ કર્મ કરવાનું જ છે અને આ કર્મકાંડીઓ જે લોકો શું કહે છે કે આ કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થશે એ લોકો શું માને છે કે આ તમે કર્મ કરો બસ કર્મથી જ ઈશ્વરની પ્રાપ્તિ થઈ જશે એ નહીં પ્રાપ્ત તો કરવાથી ઈશ્વર જ પણ એ લોકો શું માને છે કે તમે કર્મ કરો કર્મથી ઈશ્વરની પ્રાપ્તિ થશે અચ્છા સાંખ્યમ એ લોકોનો મત આવો છે સાંખ્યનો મત પાછો જુદો છે સાંખ્ય મત પાછા શું કે સાંખ્ય એવું કે આ જગત જે છે
એની રચના કરનાર ભગવાન નથી. એની રચના કરનાર કોણ છે? પ્રકૃતિ છે. અચ્છા, પ્રકૃતિ કેવી છે? ત્રિગુણાત્મિક પ્રકૃતિ છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, અને એમાંથી જ આખી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. ઓકે, આપણે વેદાંતમાં તો આપણને એમાંય વાંધો નથી, આપણે સ્વીકારી લઈએ. પણ પાછા એ લોકો શું કહે છે ખબર છે કે પ્રકૃતિ એક છે, પુરુષ અનેક છે. પુરુષ અનેક છે એટલે અનેક જીવો છે, અને આખી સૃષ્ટિ છે કોના માટે છે? તો કે બસ એ પુરુષના ઉપભોગ માટેની આ સૃષ્ટિ છે, અને અનેક જીવાત્માઓ રહેલા છે, એટલે અનેક પુરુષો છે, અને આ પ્રકૃતિ જે છે એના ઉપભોગ માટે છે. અને દરેક જીવાત્માઓ અલગ અલગ છે. ઈશ્વર અલગ છે, પ્રકૃતિ અલગ છે, અને બધા જીવો પણ અલગ છે. જેવું દરેકને અનુભવાય છે એવું કહે છે સાંખ્ય મત. કે તો આપણને એમાં ક્યાં આપણને ખબર છે કે આપણે બધા જુદા છીએ? એવું કોઈને સમજાવવું પડે કે આપણે જુદા છીએ? એ સમજાવવું નથી પડતું. લોકોને ખબર જ છે કે આપણે જુદા છીએ. સર્જન ભગવાને કર્યું છે એ કહે છે કે નહીં, સર્જન ભગવાન નથી કર્યું. સર્જન તો કોણે કર્યું છે? પ્રકૃતિએ કર્યું છે. પ્રકૃતિ 3 ગુણો વાળી છે. આપણે કહીએ ભાઈ કાંઈ વાંધો નહીં, અમને વાંધો નથી. પરંતુ એ 3 ગુણો જે છે, આ પ્રકૃતિ જ્યારે પ્રલય થાય ત્યારે શું થાય પ્રકૃતિનો? તો કે પ્રકૃતિ સામ્ય અવસ્થામાં આવી જાય. એટલે સત્વગુણ, રજોગુણ, તમોગુણ સામ્ય અવસ્થા હોય, સરખી અવસ્થા થઈ જાય. એટલે પછી કંઈ સર્જન ના હોય. પછી તો કે સામ્ય અવસ્થામાં ફેરફાર થાય ને, એટલે આખી પ્રકૃતિમાંથી બધું સર્જન થાય. આપણે એમ કહીએ કે સામ્ય અવસ્થામાં ફેરફાર કોણે કર્યો? આપણો પ્રશ્ન એ છે કે સામ્ય અવસ્થામાં ફેરફાર કરનાર કોણ છે? પ્રકૃતિ તો જડ છે, પુરુષ ચેતન છે. તો જડ એની મેળે પોતાનામાં ફેરફાર ન કરી શકે, અને ફેરફાર કરનાર કોઈ ચેતન હોવો જ જોઈએ. આપણે એને તો ઈશ્વર કહીએ છીએ કે એ પ્રકૃતિમાં ફેરફાર કરનાર જે ઈશ્વર છે. શું કામ ઈશ્વર ફેરફાર કરે છે? ઈશ્વરની ઈચ્છા થઈ ફેરફાર કરવાની? તો કે એવું નથી કે ઈશ્વરની ઈચ્છા થઈ. ખરેખર તો શા માટે ફેરફાર કરે છે ઈશ્વર? તો કહે છે કે જે જીવોના કર્મના કર્મફળ પાકવા હોય, એને કર્મફળ ભોગવવાના હોય, એને એ પ્રકારની સૃષ્ટિની આવશ્યકતા હોય, એટલે ભગવાન શું કરે? એ પ્રકૃતિમાં ફેરફાર કરે, અને જીવોના કર્મફળ પાકવા માટે ધીમે ધીમે સૃષ્ટિ ઉત્પન્ન થવા માંડે. લાખો વર્ષ પહેલા ડાયનેસોર હતા, અત્યારે એકેય નથી. તે ડાયનેસોર એક જીવાત્મા જ હતા, બરોબર ને? એવું નથી કે ડાયનેસોરમાં જીવ નહોતા, એમાં જીવ તો હતા જ. એના બચ્ચા હતા, એને 4 પગ હતા, પૂંછડી, માથું બધું હતું, એને મગજે હતું, એને બધું હતું. એટલે એક શરીર હતું ને એમાં જીવ હતો. પણ એ પ્રકારના જીવાત્માઓ કે જેનું કર્મફળ છે ડાયનેસોર રૂપે પાક્યું, એ લોકો ત્યારે જન્મી ગયા. હવે અત્યારે આપણે એમ કે આ સૃષ્ટિની અંદર તો કેટલા બધા મનુષ્યો વધી પડ્યા છે. વધી પડ્યા શું કામ વધી પડ્યા? એટલે કે જીવો નથી વધી ગયા. જીવો તો એટલા ને એટલા જ છે, પરંતુ અમુક જીવોના કર્મફળ પાક્યા છે, એટલે એને મનુષ્ય જન્મ એને મળવાનો છે. અને એટલા માટે આ સૃષ્ટિની અંદર મનુષ્યોની સંખ્યા વધતી જાય છે. અમુક પ્રાણીઓ છે અત્યારે ધીમે ધીમે નામશેષ થતા જાય. શું કામે? કેમ કે એનું હવે એવું જીવ એવા નથી કે જેને આ અત્યારે ભોગવવું પડે કર્મફળ. એટલે એવા શરીરો ધીમે ધીમે નાશ પામતા જાય છે. અને જ્યારે બધાનો સમય આવશે ત્યારે બધું પ્રલય આવી જશે, ત્યારે બધાનો પણ નાશ થઈ જશે. એટલે એ કહેવાનો આશય એ છે કે સાંખ્ય મત જે છે, પણ એ મતને માનનારા જે લોકો છે ને, એને પ્રાપ્ત તો શું કરવું છે ખબર છે? ઈશ્વરની જ પ્રાપ્તિ કરવી છે, એને મોક્ષની જ પ્રાપ્તિ કરવી છે. કોઈને બંધન નથી જોઈતું, બધાને મોક્ષ જ જોઈએ છે. કોઈને દુઃખ નથી જોઈતું, બધાને સુખ જ જોઈએ છે. તો આપણે એ તો કહીએ છીએ કે મોક્ષ જે છે એ મારું ઈશ્વરનું પોતાનું સ્વરૂપ જ છે, અને સુખ છે એ પણ એનું સ્વરૂપ છે. એ માણસ શોધ કરે છે, અને એટલા માટે બધે શરણે, જુદા જુદી જગ્યાએ શરણે જાય છે. પશુપતિ મતમ પાશુપત એવો મત છે. અને એ લોકો શું કહે છે કે આ જીવો બધા પશુઓ છે, અને શિવજી છે એના દેવ છે. અચ્છા, એ પાશુપત મત. અચ્છા, વૈષ્ણવમિતિ, વૈષ્ણવો જે છે એ પણ અલગ મત છે. એ લોકો પણ એમ કહે છે કે તમે ભગવાનની સેવા કરો, ઈશ્વરની પ્રાપ્તિ થશે. તો આ બધા અનેક પ્રકારના મત છે. પ્રભિન્ને પ્રસ્થાને પરમિદ મદઃ પાથ્ય. એવું નહીં, અહીંયા તો આટલા જ કીધા છે. આખી દુનિયામાં અનેક મત છે, કે આટલા જ મત થોડા છે કે પુષ્પદંત કે છે એટલે એનો અર્થ એવો થોડો કે આટલા જ મત છે. નહીં, આખી દુનિયામાં અનેક પ્રકારના મતો છે.
બધા એવું કંઈક માને છે કે આપણે આમ કરીએ તો આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, આપણે આમ કરીએ તો આપણને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. બધાને અનેક, પણ આ બધા અનેક મત કેમ છે? રુજુ કુટિલે ના ના પથજુષામ. કેમ? અમુક સરળ છે, એમાં આપણું વેદાંત તો સાવ સરળ. બીજા બધામાં કંઈક કરવું પડે, વેદાંતમાં તો કંઈ કરવાનું નહીં, માત્ર તમારે જ્ઞાન જ પ્રાપ્ત કરવાનું. બીજા તો એમ કે તમે આટલું કરો ને આ કરો ને તે કરો ને ફલાણું કરો ને. યોગ મતમ, યોગ મતની અંદર એમ કે તમારે સમાધિમાં બેસો, તમારે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરવાની છે. અને એની શરૂઆત ક્યાં થાય? તો કહે છે આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન, આ બધું ત્યાંથી થાય. તો એ બધું શરૂઆત છે હજુ, પણ એ બધું છે કે અંતે તો સમાધિમાં જવાનું. એ લોકોને એવું મત છે. એટલે દરેકની અંદર કંઈક કરવાનું છે. કોઈ મતની અંદર એવું નથી કે તમારે કંઈક કરવાનું નથી. એક આપણો જે વેદાંત જે છે એ કહે છે કે આપણો સૌથી સરળમાં સરળ રુજુ, એકદમ સરળ. કેમ સરળ? તમારે કાંઈ કરવાનું નથી, બેઠા બેઠા ખાલી સાંભળવાનું જ છે. બરાબર? વિચાર કરવાનો છે, સાંભળવાની સાથે ખાલી સાંભળે નથી રાખવાનું, વિચાર કરવાનો છે કે આ કહે છે એ સાચું છે, વેદાંત કહે છે એ સાચું છે, અને કેવી રીતે સાચું છે એ દરેક વ્યક્તિએ વિચાર કરવાનો છે. શાસ્ત્રનું શ્રવણ તો બધા કરી શકે છે, પણ શ્રવણ માત્રથી સીધે સીધો મોક્ષ નથી મળતો. કેમ નથી મળતો? કેમ કે આપણે એવા ઉત્તમ અધિકારી નથી હોતા. એ તો સનત કુમારોને તો તરત જ મોક્ષ પ્રાપ્ત કરી ગયો. મૌન વ્યાખ્યા પ્રગટિત પર બ્રહ્મ તત્વ યુવાન. ઇવન ભગવાને વ્યાખ્યા નથી કરવી પડી, બોયલાય નથી. ભગવાન તો ખાલી આટલું જ કર્યું, ત્યાં તો મોક્ષ મળી ગયો, સમજી ગયા સનત કુમારો. એ બધા ઉત્તમ અધિકારી નથી હોતા કે જેમને સીધે સીધું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. પણ બધા કેવા છે? મંદ અને મધ્યમ અધિકારી હોય છે. એટલે શાસ્ત્રનું શ્રવણ, મનન, નિધિધ્યાસન આવશ્યક છે. અચ્છા, શા માટે આવશ્યક છે? કેમ કે મનની અંદર ખોટી સમજણ થઈ ગઈ છે, એટલા માટે. આપણે બધા એમ કે ભાઈ આટલા મત છે, એમાં એક મત આપણો થયો ને, તો એવું થઈ ગયું ને કે આપણે જે મતને માનવું એને માનીએ. આપણે એમ કહીએ કે આટલા બધા મત છે, એક મત વેદાંતિ છે, તો એનો અર્થ થયો કે ભાઈ જેને જે મત, આમાં કહ્યું જ છે બધા લોકો જુદા જુદા મતને શું કામ સ્વીકારે છે? રુજુકુટિલ નાના પથજુષામ, સરળ અને અઘરાવા છે. ઋણામે એકો, બધાનું ખરેખર તો ગમે છે, ઈશ્વર જ પ્રાપ્તિ છે. પરંતુ શું છે? બધાને આ બધા પોતપોતાની રુચિના વૈચિત્ર્યા, પોતાની રુચિ પ્રમાણે. એટલે ઘણા લોકો એમ કે આવું અમને ગમે નહીં, કાંઈ કરવાનું નથી, ખાલી બેઠા બેઠા સાંભળી જ રાખવાનું, એમ થોડો મોક્ષ મળી જાય. હા, એનો અર્થ શું થયો? કે એની રુચિ આમાં નથી. એ કે અમને તો કાંઈ કરવું હોય તો બરાબર, કાંઈક કરીને મળે, આપણે કર્યા વગર કાંઈ મળે નહીં, એમને કર્યા વગર મોક્ષ ના મળે. ઓકે, તો એને શું ગમે છે? કરીને ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, કરો. એનો અર્થ શું ખબર છે? કરો એટલે ઈશ્વરે તેને પ્રેરણા આપે. શું કામ એને પ્રેરણા આપે ખબર છે? કેમ કે જ્યાં સુધી વ્યક્તિમાં અધિકારીત્વ ના હોય ને, ત્યાં સુધી એનું મન જ એમાં ના લાગે. મળી તો જાય ને, પણ હજુ એ અધિકારી ના હોય તો હજુ એનું મન એમાં ચોટે જ નહીં. એને તો શું જોઈએ? અમુક પેલા લોકો હોય ને, એ કે નહીં નહીં, આપણને આવું કાંઈ નહીં, ભગવાનની પૂજા કરવી આપણને ગમે નહીં. હો, આપણે તો તમે કહો તો ધડબડાટી, યુદ્ધ કરવાનું હોય તો કયો કરી આવીએ, બીજું કંઈ કરવાનું હોય તો કયો કરી આવીએ. એટલે બધા મત જુદા જુદા કેમ છે? કે દરેકની છે ને માન્યતા, પોતાની માન્યતા અને રુચિ, દરેકની રુચિ અલગ અલગ હોય છે. જેમ ઘરની અંદર હોય ને, એકને ગળ્યું ભાવે, એકને સહેજ ખારું ભાવે, એકને તીખું ભાવે, એકને મોળું ભાવે. તો ઘરની અંદર બધા કોઈ એમ કે મને જરા મીઠું મરચું ના જોઈએ. પહેલાં કે આ શાકમાં તેલ જ નથી, તો કે આટલું તેલ તો છે, તો કે આ તેલ કહેવાય વધારે તેલ નાખવું જોઈએ. બીજા ઓછું હોય તો કે ત્યારે આટલું બધું તેલ છે, આમાં તેલ જ ના જોઈએ. ખરેખર શાકમાં તેલ નખાય જ નહીં. આ ગુજરાતીઓ આટલા બધા તેલ ખાય છે એટલે જ પ્રોબ્લેમ થાય છે, જે સાબિત થયેલું છે. પણ એ બધાની રુચિ અલગ અલગ છે. એક કહે છે કે તેલ ઓછું છે, એક કહે છે કે તેલ વધારે છે, એક કહે છે કે મારે ઘી નાખો આમાં, એક કહે છે કે મને આમાં ખાંડ નાખો. આપણે ગુજરાતીમાં બધા શાક, દાળ શાકમાં ખાંડ જ હોય, ત્યાં ગોળ હોય. સાઉથમાં જાઓ તો ક્યાંય ના હોય. એના કે નહીં, ખાંડ ગોળ નહીં નાખવાના. એની રુચિ અલગ છે. જો ખાવામાં રુચિ અલગ છે તો આ તો ઈશ્વરની પ્રાપ્તિ કરવાની છે. એમાં તો દરેકને સાવ વ્યક્તિગત સ્વતંત્રતા છે. એટલે જેની જેવી રુચિ હોય એ પ્રકારે એ લોકો એ પ્રકારે જાય છે. અને પછી થાય છે શું? ખરેખર દરેકને પ્રાપ્તિ કરવી છે ઈશ્વરની. પણ આ બધા માર્ગ કેવા છે?
અમુક માર્ગ સરળ છે, અમુક માર્ગ અઘરા છે. રુજુ કુટિલ એટલે બહુ અઘરા માર્ગ હોય. એ આપણે તો કહીએ જ્ઞાનથી સીધો મોક્ષ છે, બરાબર. તો એમાં કંઈ કોઈ વસ્તુ વચ્ચે અડચણ નથી, વચ્ચે કંઈ આમ વિઘ્ન નથી. જ્યારે બીજા તો બધા રસ્તાઓ કેવા છે, ખૂબ અઘરા છે. એ લોકોને અંતે તો શું કરવાનું હોય છે? અંતે તો એને અંતઃકરણની શુદ્ધિ જ કરવાની હોય છે. જ્યાં સુધી જ્ઞાન પાસે આવશે નહીં ત્યાં સુધી એને મોક્ષ તો મળવાનો જ નથી. ઘણા એમ કહે ને કે ભગવાનને પ્રાપ્ત કરવાના અલગ અલગ બધા રસ્તા છે. જેવી રીતે એક શિખર ઉપર મંદિર હોય તો કોઈ પગથિયાથી ચડે ને, કોઈ જંગલમાંથી ચડે ને, કોઈ આ બાજુથી ચડે ને, કોઈ પેલી બાજુથી ચડે ને, જેને જ્યાંથી ચડવું હોય ચડે. બધા ભગવાન પાસે જ જાય છે. બધી વાત સાચી, બધા ભગવાન પાસે જાય છે. પરંતુ દર્શન કરવા હોય ને તો મંદિરના ગર્ભદ્વારની સામે ઊભું રહેવું પડે. બધાએ ઊભું રહેવું પડે. આપણા મંદિરમાં તમે જોવો છો ને, બધા મંદિરમાં દર્શન કરવું તો ક્યાં ઊભું રહેવું પડે? ભગવાનની સામે ઊભું રહેવું પડે. એ ભલે આ બાજુથી આવે કે આ બાજુથી આવે, ઉપરથી આવે, નીચેથી આવે, પાછળથી આવે, સાઈડમાંથી આવે, પગથિયેથી આવે, એમનેમ આવે, ગમે ત્યાંથી આવે. આ લોકો દર્શન કરવા જાય ને હેલિકોપ્ટરમાં જાય, ઉપરથી દર્શન કરવા હેલિકોપ્ટરમાં જાય. ભલે ને તમે ઉપરથી જાઓ, કાંઈ વાંધો નહીં, જાઓ, પણ દર્શન કરવા હશે તો ક્યાં ઊભું રહેવું પડશે? દ્વારની સામે ઊભું રહેવું પડશે. બધાએ શું કરવું પડે? એ ગર્ભદ્વારની સામે જ ભગવાનના દર્શન કરવા ઊભું રહેવું પડે. એટલે રસ્તા અંતઃકરણની શુદ્ધિ માટેના આ બધા રસ્તા અલગ અલગ છે. ત્રયી સાંખ્યમ યોગમ પશુપતિ મતમ વૈષ્ણવમિતિ, આ બધા જુદા જુદા મત જે છે બધા ભલે પોતપોતાની રુચિ અનુસાર કાંઈ વાંધો નહીં. અંતે તો બધાએ શું કરવાનું છે? અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરીને અંતે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. પરંતુ અંતઃકરણની શુદ્ધિ સુધી શું છે? બધાય રસ્તા ગમે ત્યાંથી ચાલે. એવું જરૂરી નહીં કે તમે અહીંથી જ ચડો. પર્વત ઉપર ગમે ત્યાંથી ચડી શકાય, પણ ભગવાનના દર્શન કરવા હોય તો ગર્ભદ્વારની સામે જ બરાબર ઊભું રહેવું પડે, તો જ દર્શન. એમ એ જ્ઞાનથી જ ઈશ્વરની પ્રાપ્તિ થાય. પરંતુ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? અંતઃકરણની શુદ્ધિથી. અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવાના બધા રસ્તા છે. એટલે અહીંયા છેલ્લે શું કહે છે કે જેવી રીતે નદી જે છે એનું એક જ લક્ષ્ય છે. શું લક્ષ્ય છે? કેમ કરીને સમુદ્રની પ્રાપ્તિ કરવી, એ જ લક્ષ્ય છે, બીજું કંઈ લક્ષ્ય નથી. એટલે આવું લક્ષ્ય હોવાને કારણે નદીઓ ભલે ને ગમે ત્યાંથી ચાલે, કોઈ આમથી ચાલે ને કોઈ તેમથી ચાલે, પણ એનું લક્ષ્ય શું છે? તો કે છે અર્ણવઃ ઇવ પયસામ અર્ણવઃ ઇવ. એમ દરેક મનુષ્યને જોઈ છે શું? ખરેખર દરેક મનુષ્યને સુખ જોઈ છે, દરેક મનુષ્યને શાંતિ જોઈ છે, દરેક મનુષ્યને મોક્ષ જોઈ છે, સ્વતંત્રતા જોઈ છે. એ ખરેખર એનું પોતાનું જ સ્વરૂપ જે છે. પણ એ પોતાના સ્વરૂપ સુધી પહોંચવા માટે થઈને જ્ઞાન જોઈએ, અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અંતઃકરણની શુદ્ધિ જોઈએ. અને એ અંતઃકરણની શુદ્ધિ એ અનેક જુદા જુદા રસ્તાઓ છે, જેને અનુકૂળ આવે એ રીતે લે. કોઈક લાંબા રસ્તા છે, કોઈ ટૂંકા રસ્તા છે, બરાબર? ઓકે. અને ત્યાર પછી ભગવાન જે છે પુષ્પદંત ભગવાનનું વર્ણન કરે છે. ભગવાનની સ્તુતિ તો કરવી જોઈએ ને, ભગવાનની સ્તુતિ કરે છે. અને સ્તુતિની અંદર ભગવાનનું વર્ણન કરે છે કે ભગવાન તમારી પાસે સંપત્તિ કેટલી છે, તમારું ઇન્કમટેક્સ રિટર્ન ભરો, ઇન્કમટેક્સ રિટર્ન, તમારી સંપત્તિ કેટલી છે જાહેર કરો. એ 8મા શ્લોકમાં કહે છે. જો 8મો શ્લોક આપણે વાંચી લઈએ, વિસ્તાર આવતી વખતે કરીશું. મહોક્ષ ખટ્વાંગમ મહોક્ષ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મ ફણિનઃ પરશુરજિનમ ભસ્મ ફણિનઃ કપાલમ ચેતીયત કપાલમ ચેતીયત તવ વરદતંત્રોપકરણમ તવ વરદતંત્રોપકરણમ સુરાસ્તામ તામ વૃદ્ધ
વૃદ્ધિમ સુરાસ્તામ તામ વૃદ્ધિમ દધતિ ચ ભવદ્ભ્રૂ પ્રણિહિતામ દધતિ ચ ભવદ્ભ્રૂ પ્રણિહિતામ નહીં સ્વાત્મા રામં નહીં સ્વાત્મા રામં વિષય મૃગતૃષ્ણા ભ્રમયતિ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતિ ભગવાનની સંપત્તિ કેટલી છે? સૌથી પહેલા લખે છે મહોક્ષ. મહોક્ષ એટલે એક વૃદ્ધ બળદ છે. ખટ્વાંગમ. ખટ્વાંગમ એટલે પેલો લાકડાનો જે દંડ જે છે ટી, એ દંડ જે છે એ હાથમાં દંડ છે. પરશુહુ. પરશુહુ એટલે ફરસી. અજીનમ. અજીનમ એટલે ચર્મ, કપડાં પહેરવા માટેનું ચર્મ. ભસ્મ. ભસ્મ એટલે વિભૂતિ. ફણીનહા. ફણીનહા એટલે ફેણવાળો નાગ, બરાબર છે. સર્પ. કપાલમ. કપાલ એટલે ખોપડી. કપાળમાં આપણે કહીએ કપાળમાં ચાંદલો, આ કપાળ એટલે ખોપડી, બરાબર. કપાળમાં ચાંદલો ખોપડી. ઇતિ ચ યત તવ વરદ તંત્રોપકરણમ. હે વરદ, તમે વરદાન આપવા વાળા છો, પણ તમારી પાસે તમારી વસ્તુ કેટલી છે? બસ આટલા જ છે. તંત્રોપકરણમ, આ તમારી સંપત્તિ છે. જોઈએ આપણે પછી બીજી બે લાઈન પછી જોઈશું, જરાક ઝડપથી જોઈ લઈએ. 2 મિનિટ ભલે મોડું થાય, કાંઈ વાંધો નહીં, જોઈ લઈએ. ભગવાનની સંપત્તિમાં શું છે? તો કે છે એક વૃદ્ધ બળદિયું છે, કાંઈ છે નહીં. બળદની કિંમત શું કહેવાય? કાંઈ નહીં. પછી સર્પ છે, એનાથી બધા ભાગે. ઇવન આજકાલ તો બળદથી ભાગે, નહીં તો ખેડૂતને એમ થાય કે ભાઈ બળદ, આજકાલ ખેતી બધા ખેતર પેલું ટ્રેક્ટરથી કરે, એટલે બળદની કંઈ કિંમત નથી રહી હવે. એટલે બહુ અફસોસ સાથે કહેવું પડે આપણે કે લોકો જે છે એ શું કરે, આ જે લોકો ખેડૂતો હોય ને એ લોકો હવે જોતા નથી. એટલે ગાય રાખે પણ પછી શું કરે, વાછડા હોય ને અને છૂટા મૂકી દે. અને છૂટા મૂકી દે એટલે પેલા જે કાપવાવાળા હોય ને બધા કસાઈ આવા વાછડાને ઉપાડીને લઈ જાય અને એને મારી નાખે અને એનું માંસ વેચી નાખે. આ સવારના ઉઠતા હોય તો જ આજ મારી પાસે આવ્યું, ઉઠતા હોય તો જ કોકે મને બતાવ્યું, મને કે જો સ્વામીજી આ કેવી રીતે ગાયોને મારે છે. કીધું એનું પેલું ફેક્ટરીનો ફોટો જ મોકલી દીધો, વિડીયો મોકલી દીધો મને કે જો સ્વામીજી આ શું હાલે છે, તમે જાણ કરો. હું ક્યાં જાણ કરવા જાઉં કાકા? જાણ કરો મોદીને. મેં આ મોદીને જાણ કરશું. એ શું કરે, ગાયોને એને કાપી નાખે પેલું ગોયમાં. પણ સૌથી વધારે કાપવામાં ગાયો કરતા બળદ સૌથી વધારે હોય. શું કામે? કોઈ જોતા નથી બળદ. ભગવાન પાસે શું છે? એક બળદ છે. એ પાછો કેવો ખબર છે? ખેતીમાં કામ લાગે એવું નથી. વૃદ્ધ બળદ, મોક્ષ. લાકડી છે, લાકડી શું કામ લાગે? કઈ કામ ન લાગે. એની કિંમત શું લાકડીની? એની કઈ કિંમત નથી. ભસ્મ ફણીનહા. ફણીનહા એટલે સર્પ. સર્પની શું કિંમત છે? એનાથી બધે ભાગી ચેકી તો કોઈ ભોગે ના જોઈએ. ભસ્મ એટલે વિભૂતિ. ભસ્મ રાખ. રાખની શું કિંમત છે? એની કઈ કિંમત નથી. ખોપડી. ભગવાનની ખોપડીની માળા. માણસને પેલો અગ્નિદાહ દઈ દે, પશુઓને અગ્નિદાહ દઈ દે, પછી જે કંઈ એ સરખી રીતે અગ્નિદાહ ન આપ્યો હોય કોઈ, તો એમાં એ હાડપિંજર રહી જાય ને એની ખોપડી રહી ગઈ હોય. એ ખોપડી ભગવાનની માળા છે. આમાંની એકેય વસ્તુ કેવી છે? કાંઈ કિંમતી છે? જરાય કિંમતી નથી. ભગવાન પાસે છે શું ખરેખર? કાંઈ છે નહીં. પણ છતાંય સુરાસ્તામ તામ વૃદ્ધિમ દધતિ છે ભવદ ભ્રૂ પ્રણિહિતા.
ભગવાન પણ દેવતાઓ પણ માલામાલ થઈ જાય. કેવી રીતે માલામાલ થઈ જાય ખબર? તમે ધારો તો તમે ઘણું રાખી શકો એમ છો. કેમ? માણસ હોય ને કે ધારે તો ઘણું રાખી શકે, પોતાનું પ્રાઇવેટ પ્લેને રાખી શકે, મોટા મોટી બિલ્ડિંગો પોતાની બનાવી શકે, અનેક જે કહેવાય ને પેલી BMW 50-50 લાખ રૂપિયાની કાર આવતી હોય એવી કારનો રાખી શકે. રોલ્સ રોય કાર રાખે. એક મહાત્માને એવું થઈ ગયું હતું મારે રોલ્સ રોય કાર રાખી છે, આખી દુનિયાની કારો ભેગી કરી. બોલો, ભગવાન પાસે કાંઈ નથી. જવું હોય તો એક વૃદ્ધ બળદ ઉપર જાય બિચારા. પણ છતાંય સુરાસ્તામ તામ, તેને એ જે ઈચ્છે છે, તામ સમૃદ્ધિ સુરાહા, દેવતાઓ જે છે, સુરાસ્તામ તામ વૃદ્ધિ દધતી ભવદ ભ્રુ પ્રાણીહિતામ. ભવત એટલે તમારી, ભ્રુ પ્રાણીહિતામ, ભ્રુ એટલે તમારી આંખ, પ્રાણીહિતામ ભ્રુ એટલે આમ તો જે આંખ જ છે પણ કટાક્ષ નજર. ખરેખર ભ્રુ પ્રાણીહિતામ કહેવાનું છે કે તમારી એક કટાક્ષ નજર પડે ને તો દેવતાઓ માલામાલ થઈ જાય. કુબેર તો ભગવાનનો ભંડારી છે, બરોબર ને? આખી દુનિયાને જે ધન પૂરું પાડે છે, જેનો દુનિયાનો ખજાનો જેની પાસે છે, કુબેર ભંડારી એ તો ભગવાનનો સેવક છે. ભલે ભગવાન પોતે કંઈ રાખતા નથી, પણ છતાંય આ બધી વસ્તુમાં બધી અનેક વસ્તુ છે કે આમ લાગે કે ભસ્મની શું કિંમત, પણ ભસ્મ કંઈ સામાન્ય વસ્તુ નથી. આ ભસ્મ એવી છે કે ભસ્મ અનેક કાર્ય કરે છે. સૌથી પહેલું, આ તો મને ખબર નહીં, આજે મને ખબર પડી. તમે નાનકડા હતા ને કંઈ આમ એવું લાગે ને, રોગ જેવું કંઈ લાગે, તાવ આવે કે સૌથી પહેલાં પેલા બા એવું કરતા, શું કરે? આ ઘરમાં ભસ્મ લઈ આવ્યો હોય, ભસ્મ ચોપડી દે, થઈ જાય સારું. રોગ નિવારણ માટે ભસ્મનું તિલક કરવામાં આવે છે. શા માટે? કે ભસ્મ જે પ્રકાશિત છે, અને ભસ્મ શેમાંથી બને છે? અગ્નિમાંથી ભસ્મ આવી છે. અને અગ્નિ એટલે શું? અગ્નિ અંદર બધું સ્વાહા થઈ જાય, બધું બાળી નાખે. એમ આ ભસ્મ એટલે શું? જેની અંદર બધું પાપ બળી જાય છે, ભક્તોના બધા પાપ બાળી નાખે છે. આ ભસ્મ એટલે જે અગ્નિ છે, અગ્નિ પ્રકાશક છે, એ જ્ઞાનનું પ્રતીક છે. એટલે મહાત્માઓ ભસ્મ લગાડે. શું કામ? એ જ્ઞાનનું પ્રતીક છે. અગ્નિ જે પ્રકાશનું પ્રતીક છે, એ આ ભસ્મ છે ખરેખર તો. એની પણ આપણને લાગે શું? એની કંઈ કિંમત નથી. ભગવાન તમારી આંખ ફરકે ને ત્યાં તો દેવતાઓ માલામાલ થઈ જાય છે, એવા તમે છો. પણ તમારી પાસે કાંઈ છે. કેમ? શું કામ નથી રાખતા ભગવાન? કાંઈ નથી રાખતા. નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. વિષય મૃગ તૃષ્ણા, સ્વાત્મા રામમ, જે પોતાના આત્માની અંદર રમણ કરે છે, એ આવા જગતના પદાર્થો પાછળ પડતા નથી. નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. ત્યારે એ લોકો જગતના પદાર્થોની પાછળ પડતા જ નથી. આવું કહી અને ત્યાર પછી આગળ ચર્ચા કરે છે. આપણે આવતી વખતે જોઈશું. અટકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.